યાત્રાધામ દ્વારકા ખાતે ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરાઈ છે। કુલ 532 ચોરસ મીટર જગ્યા ખાલી કરાવાઈ। આજે 3 ધાર્મિક સ્થળો તોડી પાડવામાં આવ્યા। આ કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે। દરિયાકાંઠાના વિસ્તારમાં ગેરકાયદેસર અતિક્રમણ દૂર કરવાના હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના આદેશો અનુસાર આ કાર્યવાહી કરવામાં આવી છે। રાષ્ટ્રીય સુરક્ષા અને દરિયાઈ સલામતીને ધ્યાનમાં રાખીને ગૃહ મંત્રાલયે ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા માટેની પણ સૂચના આપી દીધી છે। મિલકત માલિકોને અઢી મહિના પહેલા પણ નોટિસ ફટકારાઈ હતી, પરંતુ તેમણે તેમની મિલકતો કાયદેસરતાનો કોઈ પુરાવો ન આપતા આ બાંધકામો તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરાઈ છે। દરિયાકાંઠાના વિસ્તારમાં ગેરકાયદેસર અતિક્રમણ દૂર કરવાના હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના આદેશો અનુસાર આ કાર્યવાહી કરવામાં આવી છે। રાષ્ટ્રીય સુરક્ષા અને દરિયાઈ સલામતીને ધ્યાનમાં રાખીને ગૃહ મંત્રાલયે ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા માટેની પણ સૂચના આપી દીધી છે। મિલકત માલિકોને અઢી મહિના પહેલા પણ નોટિસ ફટકારાઈ હતી, પરંતુ તેમણે તેમની મિલકતો કાયદેસરતાનો કોઈ પુરાવો ન આપતા આ બાંધકામો તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરાઈ છે।